તો જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ મિત્રો, કેમ છો? મજામાં ને? તો અમે પહોંચી ગયા છીએ આજે ફાર્મ હાઉસમાં. તો જોઈ શકો છો તમે કે કેટલું સરસ લાગી રહ્યો છે ફાર્મ હાઉસ. જો આ એક થિયેટર છે અને પાછળ એક મોટું સ્વિમિંગ પુલ છે. અહીંયાનું નેચર એટલું સરસ છે ને કે અહીંયા ખૂબ જ ગમ્યું મને. જો તમે જોઈ શકો છો જો કેટલો મોટો સ્વિમિંગ પુલ છે અને ખૂબ સરસ દેખાઈ રહ્યો છે. વાતાવરણ પણ ખૂબ સરસ હતું. અને પછી અહીંયા અમે નાઈટ રોકાણા હતા. તો અમે સવારમાં જાગીને કરી દેશી ચૂલા ઉપર ભાખરી, જેમને ખૂબ મજા આવી. અને અમે બધાએ આટલી મસ્તી કરીને ચૂલાની ભાખરી ખાઈને વાત જ ના પૂછો. ગામડાની મોજ લીધી મિત્રો. ખરેખર તમે પણ ફાર્મ હાઉસમાં જાઓ ને તો દેશી ચૂલા ઉપર જરૂર કરજો. અમારા લક્ષુભાઈને તો રીંગમાં બેસીને ખૂબ મજા આવી. અને પછી પડી ગયા અમે નાવા. હાય, બાળકો તો એટલી મસ્તી કરી રહ્યા છે કે વાત જ ન પૂછો. મારા લક્ષુભાઈને પણ ખૂબ મજા આવી રહી છે. પછી કે મમ્મા મને રાઉન્ડ ફરવું છે. અને પછી મારો બાદ ભરાઈ ગયો ફૂલ. પછી લક્ષુના પપ્પાને તરતા આવડતું હતું થોડું. અને પછી અમને લાગી ભૂખ, તો અમારે બનાવી હતી ટકાની ભેળ. તો ફાઇનલી અમારે ટકાની ભેળ બની ગઈ છે. તો ચાલો મિત્રો ખાવા. કોને કોને ભાવે છે કોમેન્ટમાં જરૂર કહેજો. અને પછી અમે પાડ્યા જાંબુડા. જો આ ભાઈ ચડી ગયા છે જાંબુ પાડવા માટે અને અમે ઊભા છીએ નીચે પડી જાય તો પાછા ખરાબ થઈ જાય, એટલે આવું લઈને ઊભું રહેવું પડે. જો કેવા સરસ છે. અમે બધા બેઠા મસ્તી કરી, જાંબુડા ખાધા અને પછી અમે ચાલુ કરી ક્રિકેટ. જો કે અમને આવડતી નથી પણ શીખતા હતા અમે. અને પછી શીખવામાં લાગી ગઈ 6. પછી આવ્યો બીજાનો વારો. હવે તો ક્રિકેટર આવી જ ગયા છે. તો 6 ઉપર 6 કેમ ના લાગે? ખરેખર મિત્રો ફાર્મ હાઉસમાં ક્રિકેટ રમવાની ખૂબ મજા આવે છે. અને પછી અમે રમ્યા પકડદાર, જે ખૂબ મજા આવી. આપણું બાળપણ યાદ આવી ગયું મિત્રો. ખરેખર આવી રમત તો બાળપણમાં જ રમ્યા હતા. અને જૂના મિત્રો સાથે જે રમવાની મજા છે ને કંઈક અલગ જ છે. જો કેટલી મસ્તી ચાલી રહી છે.
અમારા મેડમ છે જેની માથેથી દાદ નહોતો જાતો. બસ એમની પર દાજ રે, કોઈ આઉટ જ ના થાય એનાથી. જો કેવી મસ્તી હાલે છે. ખરેખર મિત્રો ખૂબ મજા આવી. ક્યારેક ક્યારેક આવી મસ્તી કરવા માટે પણ જવું જ જોઈએ. બાળપણ યાદ આવી જાય છે કે ખરેખર બાળપણમાં આપણે કેવું રમતા. અને આપણી જોડે જોડે નાના બાળકોને પણ મજા આવે છે, કારણ કે અત્યારનામાં તો કેવું કે ફોનની હેબિટ થઈ ગઈ છે બધાની. તો આપણે આ રીતે રમીએ ને તો સાથે સાથે બાળકો પણ રમે તો એમને પણ ખૂબ મજા આવે. પહેલાની આપણી જૂની રમતો જે અત્યારે તો રહી જ નથી બિલકુલ, પણ આપણે રમશું તો આપણા બાળકો પણ સાથે સાથે રમશે. તો તમે પણ ટ્રાય કરજો મિત્રો, રમવાની ખૂબ મજા આવશે. થોડુંક થાકી જવાશે પણ મજા ખૂબ આવશે. જોઈ શકો છો મિત્રો કેટલું ફન કરી રહ્યા છે. અમારે નાના ખીલાડી દા દેતા દેતા બોલ હાથમાં આવી જતા તો બોલથી રમવા મળે. જોઈ શકો મિત્રો બાળકો પણ કેટલો એન્જોય કરી રહ્યા છે. પછી અમારે આવી ગયો તો લક્ષુભાઈ રમવા દેતા નહોતા અને દા અમારી માથે આવે એમ હતો તો શું કરવું એવું થતું હતું, પણ અમે તો બચી ગયા માંડ માંડ. અમે પકડાઈ ગયા અને પછી મેં દા આપ્યો એ વ્યક્તિને જેની માથેથી દાજ નહોતો જાતો. એ થપ્પો. ચાલો તો પછી આવી ગયો તો અમારા બધા પ્લેયર્સનો બહાર જવાનો વારો. પછી ખાધા અમે ગોલા. આમાં જઈએ ને ગોલા મળે ખૂબ મજા આવી જાય. હેલો ગોલા ખાવા. મારો તો આવ્યો જ નહીં. હેલો અને પછી ગોલા ખાતા ખાતા પડી ગઈ સાંજ તો અમે બનાવ્યા દાળ ખાખરા. કોને કોને દાળ ખાખરા ભાવે છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અમે તો ખૂબ મસ્તી કરી. તો આવજો મિત્રો. જય શ્રી કૃષ્ણ. જય